નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દૂધ ઉત્પાદનોની સાથોસાથ હવે લોટમાં પણ ભેળસેળ પકડી પડાઈ છે। સમાચાર સુરતથી છે, જ્યાં બનાવટી વસ્તુઓની હારમાળા જોવા મળી રહી છે। ઘઉંના લોટના નમૂના ટેસ્ટિંગ દરમિયાન ફેલ થયા છે। શહેરની 4 ડેરીમાં પણ દૂધમાં ફેટ ઓછું આવ્યું છે। દ્વારકાધીશ ડેરી, ન્યૂ કમલ ડેરીમાં, આ ઉપરાંત માં ચામુંડા ડેરી અને શ્રી કૃષ્ણા ડેરીનો સમાવેશ થાય છે। શિવશક્તિ ફૂડ્સમાંથી લેવાયેલ ઘઉંના લોટના નમૂના પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે હવે આ બનાવોમાં તપાસ શરૂ કરી છે, કાર્યવાહી શરૂ કરાઈ છે। તો દૂધની બનાવટ ઉપરાંત હવે ઘઉંના લોટમાં પણ ભેળસેળ પકડી પડાઈ છે। સુરત શહેરની અંદર એક પછી એક જે બનાવટી વસ્તુઓ છે તે મળી આવતી હોવાની જે ઘટનાઓ છે તે સતત સામે આવતી હોય છે। ક્યાંક પોલીસ અથવા તો ક્યાંક આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરતી હોય છે ત્યારે ખાદ્ય વસ્તુઓ છે તેની અંદર ભેળસેળ કરવામાં આવતી હોય છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે ડેરીઓ આવેલી છે તેની અંદરથી જે લોટને જે પરીક્ષણો કરવામાં આવ્યા તેની અંદર જે પરીક્ષણો છે તે ફેલ ગયા હોવાની માહિતી સામે આવી છે। આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કેટલીક ડેરીઓની અંદરથી જે લોટ લેવાયા હતા તે ફેલ ગયા છે। હું BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય કમિશનર સાહેબ શ્રી, ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી, હિલ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવે છે। ગત માસના રોજ અલગ અલગ નમૂના લેવામાં આવેલ, જેમાંથી એક ઘઉંનો લોટ સબ સ્ટાન્ડર્ડ આવેલ છે, તેમજ સાહેબોની સૂચનાથી દૂધના નમૂના લેવામાં આવેલ, જે પછી નમૂનામાંથી 5 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સાહેબ, કઈ ડેરીના સબ સ્ટાન્ડર્ડ થયા છે, એમાં કઈ મહત્વની ભેળસેળ કરવામાં આવતી, શું એવું નાખવામાં આવતું હોય? દ્વારકાધીશ ડેરી, ન્યૂ કમલ ડેરી, ચામુંડા ડેરી અને કૃષ્ણા પટેલ ડેરી, એમાંથી દૂધ અને ગાયના દૂધ અને ભેંસના દૂધના નમૂના લેવામાં આવેલ, જે નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। તેમાં ફેટની માત્રા ઓછી જણાયેલ છે, તેમજ SNFની માત્રા પણ ઓછી જણાયેલ છે। લોટની અંદર કઈ રીતનું? લોટની અંદર આલ્કોહોલિક એસિડિટીનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ જોવા મળેલ છે। કેટલું નુકસાનકારક લોકો માટે આ વસ્તુ? ફેટનું પ્રમાણ ઓછું, તેથી શરીરને ઓછું ન્યુટ્રિશન મળી રહે। લોટમાં પણ શરીરને નુકસાન કરે। કઈ રીતની કાર્યવાહી હવે આગળ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબ અને આરોગ્ય ચેરમેન મેડમશ્રીની પણ વારંવાર અમને માર્ગદર્શન મળતું રહે છે અને તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે અલગ અલગ ડેરીઓની અંદરથી દૂધના જે પ્રમાણની અંદર જે ફેટના પ્રમાણ ઓછા મળ્યા છે, સાથે સાથે લોટની અંદર પણ જે ભેળસેળ જે મળી છે ને તેને લઈને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે ડેરી સંચાલકો છે સામે કાર્યવાહી શરૂ કરી। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।